નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને સૌથી મોટો પ્રશ્ન હાલમાં જો ચાલી રહ્યો હોય તો એ છે પ્રોવિઝનલ મેરિટનો, કે પ્રોવિઝનલ મેરિટ ક્યારે આવશે. તો આપણે આપણી ચેનલ ઉપર એની અપડેટ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને ઘણા મિત્રો ગાંધીનગર ગયા હતા 1-2 દિવસ પહેલાં, પણ એમને મંત્રી મળી શક્યા નહોતા. પણ એક વ્યક્તિગત મેં પોતે પ્રાથમિક શિક્ષણ નિયામક જે રહ્યા એમઆઈ જોશી, એમને મેં કોલ કર્યો હતો અને આ અંગે મેં પૂછ્યું હતું. હવે એમને શું જવાબ આપ્યો છે એ હું તમને જણાવવા જઈ રહ્યો છું. મેં જે કોલ કર્યો હતો ત્યારે એમણે મને પૂછ્યું કે તમે ક્યાંથી બોલો છો, કોણ બોલો છો. તમે મારો એમનો પરિચય આપ્યો હતો. પછી બોલો કેમ ફોન કર્યો છે. તો એમણે મને જણાવ્યું, મેં પૂછ્યું એમને કે સાહેબ વિદ્યા સહાયકનું મેરિટ જે છે, પ્રોવિઝનલ મેરિટ ક્યાં સુધીમાં આવવાનું છે. તો એમને એવું જણાવ્યું છે કે આચાર સંહિતા પછી આવશે. અગાઉ હું બીજું કંઈ એમને પૂછપરછ કરું એ પહેલાં, હવે એટલા ઉચ્ચ અધિકારી કક્ષાનો માણસ હોય એને પાસે એટલો ટાઈમ ના હોય તો વાત કરી અને ફોન કટ કરી નાખ્યો. પણ એટલી ચોક્કસ માહિતી એમને આપી છે કે આચાર સંહિતા પછી આવી જવાનું છે. બીજા પણ એક અમુક મિત્રોએ ફોન કરેલો હતો, પણ આપણે જે ચેનલ છે એના આપણા જે પણ સબસ્ક્રાઈબર જે છે કે આપણા વ્યુઅર્સ છે, એમને આ વસ્તુ જણાવવી મને જરૂરી લાગી, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું. અને તમે પણ આ વિડીયો જે છે બીજા લોકોને શેર કરજો તો એમને પણ ખબર પડે. તો આ માહિતી જે આપી છે એ શિક્ષણ મંત્રીએ નથી આપી, પણ વિદ્યા સહાયક ભરતીનો જે મુખ્ય દોરી સંચાર જેના હાથમાં છે એવા એમઆઈ જોશી નિયામકે કહ્યું છે કે પીએમએલ જે છે એ આચારસંહિતા પછી જ આવવાનું છે. તો હવે હાલ એનો રાહ જોવાનો કોઈ મતલબ છે નહીં. ફરી પછી હવે આચારસંહિતા સુધી આપણે વેઇટ કર્યા સિવાય કોઈ છૂટકો છે નહીં. બીજી વાત કરીએ કે નગર શિક્ષણ સમિતિના શિક્ષકોનું જે ગ્રુપ હોય છે એની અંદર આજે એક મેસેજ ફરતો થયો છે, કદાચ તમારા સુધી આવી પણ ગયો હશે. તો એક 1.5 વર્ષ પહેલાં જ્યારે શિક્ષણ મંત્રીએ જ્ઞાન સહાયક યોજના જ્યારે જાહેર કરી હતી, ત્યારે બીજું એક નામ જાહેર કર્યું હતું, મલ્ટીપર્પઝ ટીચર, એટલે કે શાળા સહાયક. તો આ શાળા સહાયક એ અંગે એમને કોન્સેપ્ટ થોડી વાત કરી હતી. પણ શાળા સહાયક શું છે, તો રાજ્યની પે સેન્ટર શાળાઓમાં જે 300થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે, ત્યાં વહીવટી કામગીરી ખૂબ જ વધારે હોય છે. ત્યાં કોમ્પ્યુટરના જાણકાર જે હોય એવા ઉમેદવારો, અને સરકાર હજુ એનો જીઆર બહાર પાડશે અને નક્કી એનું લાયકાત શું છે, ક્રાઇટેરિયા શું છે, બધું નક્કી કરશે. અને 6-1 હજાર જેવા શાળા સહાયકો ગુજરાતની શાળાઓમાં મૂકવા માટેની વાત ચાલી રહી છે અને ઘણા સમયથી આ ચર્ચા ચાલી જ રહી હતી. હવે એનો લગભગ અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. તો થોડાક જ સમયમાં એનો જીઆર આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ શાળા સહાયકની શૈક્ષણિક લાયકાત શું હશે, એની વ્યવસાયિક લાયકાત શું હશે, એની કોમ્પ્યુટરની લાયકાત શું હશે, એજ લિમિટેશન શું હશે, કાયમી નોકરી છે કે કરાર આધારિત નોકરી છે, આ બધી જાણકારી ત્યારે જ મળશે જ્યારે એનો જીઆર આવશે. અને જીઆર આવશે ત્યારે ફરીથી આપણે આ વિડીયો બનાવીને ચર્ચા કરીશું. અને શિક્ષણ મંત્રી આપણે જે એમઆઈ જોશી સાહેબ સાથે જે મારી વાતચીત થઈ છે એનું જે કોલ રેકોર્ડિંગ છે હું અહીંયા યુટ્યુબમાં નથી મૂકતો, પણ આપણી એક વોટ્સઅપ ચેનલ છે એજ્યુકેશન વિથ જિગ્નેશ, એની જે લિંક છે હું આ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં પિન કરી દઉં છું. એવો ગ્રુપમાં તમે જોડાઈ જજો. હું આવતીકાલે એક કોલ રેકોર્ડિંગ મૂકી દઈશ એટલે તમને લાગશે કે ખરેખર વાત સાચી છે. અને જલ્દીથી હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે આપણું, મતલબ કે 18 તારીખ પછી, જે આચારસંહિતા હટશે પછી. ત્યાં સુધી તમને પણ લાગતું હોય કે તમારો નંબર આવવાનો છે કે નથી આવવાનો, તમારો કયો વિષય છે, કેટલો મેરિટ થાય છે, તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને એ તમને જો લાગતું હોય તો તમે આપણા ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ત્યાં પણ ઘણા બધા મિત્રો છે, તમે ચર્ચા કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. થેન્ક યુ.